જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ એવરીવન. તો દીવાબત્તી થઈ ગયા છે, હવે પૂજા પાઠ કરવાના બાકી છે, તો એ કરીને તમારી સાથે કન્ટિન્યુ કરીએ. તો ફેમિલી ચલો આવી જાઓ, તમે ચા નાસ્તો કરવા. અમે પણ બેસી ગયા છીએ. જુઓ, રોટલો ઘીથી લથપથ કર્યું તમે, રોટલો ને ચા અને મરચો હંગાતે હવારમાં તબેડવાની બહુ મજા આવે છે અમને. અને ચા પણ હું ગ્લાસમાં જ કાઢું છું, વાટકીમાં કાઢું તો ઠરી જાય છે અને પછી મને ઠરી ગયેલી ચા ભાવતી નહીં, એનો ટેસ્ટ જ નહીં આવતો, એટલે હું ગ્લાસમાં જ ચા રાખું. નહીં તો પછી કેવું થાય, મારે ચા પીતા પીતા પાછું ફરીથી ગરમ કરવા ઊભું થવું પડે. બોલો તો કોના મારા જેવું છે કે ચા પીતા પીતા જો ઠરી જાય તો પછી એને ભાવતી નહીં, ફરીથી ગરમ કરીને એને પીવી પડે છે. જેને બી આવું થતું હોય ચોક્કસથી કોમેન્ટ કરજો. તો આવી જાઓ બધા ચા નાસ્તો કરવા. આપણે મગ ભાત કઢી અને રોટલી બનાવવાનું છે. તો આપણે મગ બાફી દીધા છે, તો હવે આપણે એને વઘારી દઈએ, પછી બાજુ આપણે કઢી કરીએ. તો તેલ મૂકી દીધું છે, એમાં રાઈ અને જીરું આપણે નાખી દઈએ. રાઈ અને જીરું કકડી ગયા પછી મેં હિંગ એડ કરી, બાફેલા મગ એડ કરી દીધા, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને પાણી એડ કર્યું. વઘારી દીધા છે, તો હવે આપણે એને 5 મિનિટ સુધી ઉકળવા દઈએ, પછી આપણે એને ગેસ ઓફ કરીને એક બાજુ હવે આપણે કઢી વઘારી દઈએ. તો હવે આપણે કઢી બનાવી દઈએ. તો આ છાશની અંદર આમ તો આપણે ચણાનો લોટ નાખીએ, પણ છે નહીં તો આપણે બાજરીનો લોટ નાખીને આપણે એને ફેરવી દઈએ. ચણાનો લોટ ના હોય તો આપણે બાજરીના લોટથી પણ કરી શકીએ. બાજરી લોટનું અટામણ થાય. ચણા લોટ અવેલેબલ ના હોય તો પછી એવું ના થવું જોઈએ કે ભાઈ ચણા લોટ તો ઘરમાં નહીં, તો પછી કઢી કેવી રીતે આપણે બનાવીશું. બાજરીના લોટથી પણ અટામણ કરીને કઢી બનાવી શકાય. નેન્સબેને મગ વઘારી દીધા છે અને હવે કઢીનો વારો આવ્યો છે, તો કઢી બનાવશે, પછી રોટલી એકલી બાકી રહેશે. કઢીમાં ઝેણી ફેરવી દીધી છે, હવે એને ઉકળવા મૂકી દઈએ. તો આપણે એની અંદર નાખી દઈએ લીલા મરચાં અને મીઠું. કોઈ બી રસોઈ કરો ને તમે અંદર મીઠું નાખો ને એટલે પહેલાં ગણપતિ દાદાનું નામ દેવાનું, એટલે આપણી રસોઈ સારી જ થાય. તો કઢી આપણે મૂકી દીધી છે, તો હવે આપણે એમાં ગોળ અને થોડું ધાણા જીરું નાખી દઈએ. હવે ઉકળી જાય એટલે પછી આપણે વઘારી દઈશું. અને આ બાજુ મગ તૈયાર થઈ ગયા છે, તો કઢી થઈ જાય એટલે આપણે રોટલી કરી દઈએ. તો જુઓ, અમારા ઘરમાં મહેમાન આવ્યા છે, દેખો કેવા સરસ. આખો દિવસ અમારા ઘરમાં મહેમાનની કમી રહેતી નહીં. મમ્મી, રોટલી થઈ ગઈ? આ રોટલીઓ થોડીક બાકી છે, હજી કેટલી વાર લાગશે? થોડી વાર લાગશે. પણ બીજું તેવું નહોતું કે એના ભગવાનનો ખ્યાલ કરી ભગવાનને ધરાઈ દઈ. હા. હા, તો હું ધરાઈ દઉં. હવે ધરાઈ દઈ. હા. सोते हुए कितना प्यारा लगता है मुझे लगा जैसे कोई क्या था अरे तो मैं आपको कब से खोज रहा था मुझे क्यों तुम्हारे તો અમે લોકો જમવા બેસી ગયા છીએ. તો જમવામાં છે મગ, ભાત, કઢી, રોટલી, ડુંગળી, પાપડ. તો મમ્મી, કેવું લાગ્યું જમવાનું? બહુ મસ્ત બન્યું, એકદમ ટેસ્ટી જમવાનું બન્યું છે. પપ્પા, ટેસ્ટી અન્નપૂર્ણા જેવું. તો ચાલો જમવા.
તો ચા બનાવી દીધી? ના બનાવ હજુ તો કેટલી વાર લાગશે? 2 મિનિટ જેવું થશે. ઉકળવા તો દે એનો, ઉકળ પછી આલું તો પછી મને ખાલી કેવડો ને ચા જ ખાવાનું? તો બીજું શું આપવું? નાખો ત્યાં કેવડો ખાધા કરે તું. 3 મહિનો કરીને કેટલો કેવડો ખાધો? સાચું બોલ. હજુ 15-17 દિવસ ત્યાં લાજ સુધીમાં કેવડાનો, ત્યાં 3 મહિનાના તો બોલ કેટલો કેવડો ખાધો તે ઘર. એ તો શ્રાવણ મહિનો કર્યો હોય તો ભૂખ તો લાગે ને. કેવડો ખાધો ને. જો પપ્પા જોડે તું પેલું બફોડા 3 થી 4 વખત તે બફોડા મંગાયા ઘેર. મારા જોડે સાબુદાણાની ખીચડી તે કરે એક જ વખત. હા હા એક જ વખત કહું શું વાત કરે છે? એક વખત મારી ખાવા તો જો જેને જેને ખાવા જોઈતું હોય ને નીચે કોમેન્ટ કરજો. અને આ તમે મારો ડ્રેસ પહેર્યો છે કે તમારો? ના ભાઈ મેં મારો જ પહેર્યો. તું તારો કાલ આપણે 2 દિવસ પછી બે હંગાથી જ પહેરીશું એટલે કોઈને એવું ના લાગે કે હું ઘડીમાં તારો તું મારો પહેર. અમાર બેનો સેમ ડ્રેસ જ છે. કોઈને એવું નહીં કે મારો પહેરો છે હું એનો પહેરું છું. બસ અમાર બેનો હંગાથી અમે સેમ ડ્રેસ લીધેલા જ છે. તો હવે તમે કેટલી વાર લાગશે ચા બસ થતા? હવે 2 મિનિટ થશે. ચલો ચા પીવા આવી જઈએ અમે. તો કઈ નહીં, ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. હા હા જુઓ આ અમારા ઘરનું 8મું અજાયબી છે. આ અમારા ઘરનું નહીં, આ દુનિયાનું 7 અજાયબીઓ તો ખબર જ છે, પણ આ 8મી અજાયબી જે પેદા થઈ છે એ જુઓ. કેવડામાંથી સિંગ બાજુમાં કાઢી કાઢીને ખાઈ છે. બોલો હવે આવું કોઈ કામ કરતું હોય તો કેવડામાંથી સિંગ કાઢી કાઢીને આપણે ખાઈએ તો ભાઈ કોઈ ટેસ્ટ જ ના રહે. જે ટેસ્ટ હોય છે એનો એની હંગાતે સિંગ હોય છે એના લીધે જ કેવડાનો ટેસ્ટ આવતો હોય છે. પણ મને નેસુબુનને તો અંદરથી સિંગ બિંગ કાઢીને પછી કેવડો ખાવાનો. હવે આવું કોઈ કરતું હોય? હું કરું. હું નાની હતી તો એ પેલી આપણે જે દ્રાક્ષ આવે એની ઉપરથી છાલ ઉખાડીને જ ખાતી. હા, લીલી દ્રાક્ષ આવતી આવા ને એ એનાથી ચવાતી નહીં. બોલો, લીલી દ્રાક્ષ ની ઉપરની છાલ કાઢી અને પછી ખાવાની. હવે એવી રીતે તો કોઈ ખાતું? હવે આપણા મોઢામાં એવી કેવી તકલીફ હોય દાઢમાં કે જે આપણે દ્રાક્ષે ના ચાહીએ કે લીલી દ્રાક્ષ બોખા માણસો લીલી દ્રાક્ષ તો ચાઈ જાય, પણ અમારે નેન્સુબુનને તો જે ચાવવું પડે મોઢામાં ગોળ ગોળ ફરે એ ન સહેજે ના ગમે. એટલે કોઈ કહેવા જેવું નહીં. આપણે સમજી જવાનું કે દુનિયાની 8મી અજાયબી છે આપણા ઘરમાં. પપ્પા કેવું રહ્યું આજે? આજ દિવસ સારો હતો. સવારે આમ તો રિપેરિંગ કરાવ્યો, થોડો ખર્ચો કર્યો, પછી બપોરે ઘેર જમવા આવ્યો. જમીન 2:30 વાગે નીકળ્યો ત્યારે ખબર પડી કે બજાર આખું બંધ છે. પેલા એના માનમાં પેલી કલકત્તાવાળી છોકરી જોડે જે રેપ થયો હતો ને એના માનમાં બજાર બંધ હતું. થોડું ઘણું આપણે ચાલી ગયું. હવે બે ઘેર આવ્યો. મમ્મી આ વખતે કેવું કોઇન્સિડન્સ છે ને કે જન્માષ્ટમી આમ બધા ભજન છે કે કાનો 7મની સોમવારે 8મની મધરાતે આવશે. તો એનું જે ભજન છે ને 7મની સોમવારે 8મની મધરાતે એની 2 લીટી કરના. કેસૈયર મોરી રે ચાંદાની પછવાડે સૂરજ કેદી ઉગશે રે લો. કેસૈયર મોરી રે ચાંદાની પછવાડે સૂરજ કેદી ઉગશે રે લો. કે આવશે 7મની સોમવારે 8મની મધરાતે રે લો. કે આવશે 7મની સોમવારે 8મની મધરાતે રે લો. મેન્સુ કેવું ગાયું ભજન ગો? મસ્ત. સરસ હતું. હા, તમારા સબસ્ક્રાઈબરને પૂછી લો. હા, મારે એ જ કહેવાનું છે. તો આજે હું જે ભજન ગાઈ એ તમને બધાને કેવું લાગ્યું? જો સારું લાગ્યું હોય તો તમે મારા ભજનમાં કોમેન્ટ કરજો તો હું ફરીથી ગાઈ શકું. અમારો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.